મહત્વના સમાચાર પર નજર કરીએ તો મહાકુંભથી પરત આવતા ગુજરાતી યાત્રીઓ રસ્તામાં જ અટવાયા છે। મધ્યપ્રદેશના કથવારા ગામ નજીક તેઓ અટવાયા છે। ગુરુકૃપા ટ્રાવેલ્સના સંચાલકના લીધે હવે યાત્રીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બસમાં ડીઝલ પુરાવ્યા પછી બસ માલિકે પૈસા ન આપ્યા। રૂપિયા ન મળતા પેટ્રોલ પંપ પર બસના કાગળિયા અને ચાવી લઈ લીધી છે। વહેલી સવારે 4 વાગ્યાથી મુસાફરો ભૂખ્યા અને તરસ્યા રજડી રહ્યા છે। ગુરુકૃપા ટ્રાવેલ્સના માલિકે મૌન ધારણ કર્યું છે। મધ્યપ્રદેશના કતવારા ગામ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવ્યું હતું। કલાકોથી જાલક ગામ પાસે યાત્રીઓની બસ પણ અટવાઈ છે અને યાત્રિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। पैसा भर्या था कई कंपनी की बस है कई कंपनी बस है અમે બધા પૈસા ભર્યા વ્યવસ્થિત પેકેજ એને બતાવ્યો છે। આયોજક અમીબેન છે એ બેમાંથી એક વ્યક્તિ પૈસા આપવા નથી માંગતા। અમે 4:30 વાગ્યાના ભૂખ્યા તરસ્યા બધા બેઠા છે। અમુક લોકો બીમાર થઈ ગયા છે। એ બિચારા બસમાં સૂતા છે। આના માટેને કંઈક યોગ્ય કાર્યવાહી થાય તો સારું। આમાં વૃદ્ધ કેટલાક છે? વૃદ્ધ તો 20 જેવા તો વૃદ્ધ છે અંદર અને એ બિચારા માંડ ચાલી શકે છે। ખાવા કાંઈ મળ્યું નથી। 4:30 વાગ્યાના ભૂખ્યા તરસ્યા અત્યારે બેઠા છે તો આના માટેની કાંઈક વ્યવસ્થા થાય તો એકદમ સારું। અમે સવારે 4:30 વાગે આવેલા અને 4:30 વાગે ડીઝલ પુરાવેલું અને કોઈ પૈસા આપતું નથી બસના ડ્રાઈવર આપતા નથી। અમારા જે બસ ઉપાડી જેના પૈસા ભર્યા એ બેન આપતા। અમે બધા 4:30 વાગ્યાના ઊભા છે નથી કોઈ બેમાંથી એક પૈસા ચૂકવતા અને પેટ્રોલ પંપ વાળા ચાવી અને કાગળિયા લઈ લીધા છે। અમે બધા ઊભા છે। તમે ક્યાં ગયા હતા? અમે ગયા હતા પ્રયાગરાજ। તો જે યાત્રીઓ છે કે જે અટવાયા છે અને આ ગુજરાતી યાત્રીઓ ફરિયાદ પણ કરી રહ્યા છે। મધ્યપ્રદેશના કથવારા ગામ નજીક આ તમામ યાત્રીઓ અટવાયા છે। ગુરુકૃપા ટ્રાવેલ્સના સંચાલકના લીધે યાત્રીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। બસમાં ડીઝલ પુરાવ્યા પછી બસ માલિકે પૈસા ન આપ્યા। અને આજ મુદ્દે સંવાદદાતા ઉત્સવ ફોન લાઈન પર છે। ઉત્સવ, જે પ્રમાણે મહાકુંભથી જે ગુજરાતીઓ પરત આવી રહ્યા હતા પરંતુ હવે તે રસ્તામાં ફસાઈ ગયા છે કારણ કે બસ માલિકની પણ બેદરકારી અહીંયા સામે આવી છે। શું વધુ અપડેટ અત્યારે મળી રહી છે આ મુદ્દે? જી વૈભવી, જે ખાનગી બસની જે એક માલિકની બેદરકારી જે સામે આવી છે। જે ગુરુકૃપા ટ્રાવેલ્સ નામની જે બસ છે તેની અંદર જે યાત્રીઓને જે મહાકુંભની અંદર જે દર્શન કરવા માટે લઈ ગયા હતા પરંતુ ક્યાંક કે પરત આવતા તેમને જે પેટ્રોલ પંપ ઉપર જે ડીઝલ પુરાયું હતું ત્યારે જે ડ્રાઈવરે છે તે ડીઝલના રૂપિયા આપવાની મનાઈ કરી હતી ને મારી પાસે રૂપિયા નથી તેમ જણાવ્યું હતું। ત્યારે જે ડીઝલ જે પેટ્રોલ પંપ છે તેના જે માલિકે જે બસને સાઈડ પર ઉભી રખાડી દીધી હતી અને જે યાત્રીઓ છે તે 6 થી 7 કલાક સુધી ત્યાં ને ત્યાં જે ઉભા રહીને તેમને જે ભારે હાલાકીનો જે સામનો કરવો પડ્યો હતો। હાલ તો જે યાત્રીઓ છે તેમને જે જાતે જે ડીઝલના રૂપિયા છે તે પોતે ભોગવીને જે પેટ્રોલ પંપ માલિકને આપવામાં આવ્યા તેવી માહિતી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જો મહાકુંભમાં જે યાત્રાઓ જે સફર કરતા હોય ને તેમને જે આવી જે હાલાકી ભોગવી પડે તેની અંદર જે બસ માલિકની છે તે પૂરેપૂરી બેદરકારી સામે આવી છે। બિલકુલ, આભાર ઉત્સવ તમામ જાણકારી માટે। તો બસમાં ડીઝલ પુરાવ્યા બાદ જે બસ માલિક છે તેણે પૈસા ન આપ્યા, જેના કારણે પેટ્રોલ પંપ પર બસના કાગળિયા અને ચાવી લઈ લેવામાં આવી। એટલે કે ગુરુકૃપા ટ્રાવેલ્સના જે સંચાલકો છે તેમની આ બેદરકારી, જેના લીધે હવે યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે અને યાત્રિકો ફરિયાદ પણ કરી રહ્યા છે। વહેલી સવારે 4 વાગ્યાથી મુસાફરો ભૂખ્યા અને તરસ્યા છે। અને આ જ મુદ્દે એક યાત્રી પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે કે જેઓ પોતે ત્યાં અટવાયેલા છે। સૌથી પહેલા તો આપનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં। આપની પાસે એ જાણવું છે કે અત્યારે શું પરિસ્થિતિ છે? આપ અત્યારે ક્યાં અટવાયેલા છો અને કેટલા સમયથી અટવાયેલા છો? અત્યારે હાલમાં જ બસ પેસેન્જરે પૈસા અડધા પડતા ઉઘરાણ પેસેન્જરોએ આપ્યા અને મહા મુશ્કેલી સમજાવટથી જે બસ માલિક છે એમને કાકલુદી પેસેન્જરોએ આજીજીજી કરતા એમણે પૈસા અત્યારે હાલના તબક્કામાં દીધા। ત્યારે 7 કલાકે પેસેન્જરો
બહાર નીકળ્યા છે. જી આપની પાસે એ જાણવા માંગીશું કે કલાકો સુધી આપ ત્યાં રોકાયેલા રહ્યા, જે ટ્રાવેલ્સના સંચાલકો છે તેમની જ આ બેદરકારી છે, એટલે આપની પાસેથી એ જાણવા જી ટ્રાવેલ્સના માલિક ગુરુ કૃપાના માલિક અશોક ડેરની આ બેદરકારી છે. જી આપે એમને રજૂઆત કરી હતી, એમને ફોન ઘણી કર્યા બધી હતા? પુષ્કળ રજૂઆતો કરી દીધી હતી, પણ ટ્રાવેલ્સ જે ટૂર્સ કાઢે છે એને પેસેન્જરોએ પૈસા દઈ દીધેલા, અને ટૂર્સ મેનેજર અને જે વાહન માલિક એટલે લક્ઝરીના જે માલિક છે એ બંને વચ્ચેની ભાંગગઢની અંદર પેસેન્જરો અટવાઈ ગયા. બોલો કે હું પૈસા નો આપું, ના કે હું પૈસા નો આપું. અમે ઘણી બધી એમને આજીજી કરેલી, મૂળ પેસેન્જરો સાથે ચીટિંગ થઈ ગયું છે. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા માટે.